હેલો ફોલોવર્સ, કેમ છો? આજે આપણે વાત કરીશું આજના સમયમાં વધતી એલર્જીની સમસ્યા એ થવા પાછળના કારણો અને સારવાર. એલર્જી થવાનું મુખ્ય કારણ છે પ્રદૂષણ અને પ્રદૂષકો. હવે તમને થશે કે પ્રદૂષણ એટલે શું? તો પ્રદૂષણ એટલે હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને પ્રદૂષકો એટલે વાહનમાંથી નીકળતો ધુમાડો, મોટા મોટા અવાજે વાગતા ડીજેના સ્પીકર, ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતો ધુમાડો, ધૂળની રજકણ વગેરે. જો તમારામાં વિટામિન ડીની ખામી, રોગપ્રતિકારક શક્તિની ઉણપ હોય તો પણ એલર્જી થવાની શક્યતાઓ છે. હવે આ એલર્જીનું નિવારણ કરવા માટે હોમિયોપેથી બેસ્ટ ઓપ્શન છે, જેમાં કોઈ પણ પ્રકારની આડઅસર નથી અને બાળકો માટે પણ સુરક્ષિત છે તથા તમારી ઇમ્યુન સિસ્ટમ્સને મજબૂત કરશે. અને આ પ્રકારની સંપૂર્ણ સારવાર તમને મળી રહેશે ફક્ત ને ફક્ત એલર્જી ક્યોર ક્લિનિકમાં.